ઝડપની મજા મોતની સજા આ સ્લોગન તમે હાઈવે પર ઠેર ઠેર વાંચતા હશો, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર લોકો તેનો અર્થ સમજે છે? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું વાહન પૂરપાટ ઝડપે દોડાવે છે ત્યારે તે માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન નથી કરતો, પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે. અને આવી જ એક ચોંકાવનારી ઘટના ગઈકાલે રાત્રે ભાવનગર નજીક સામે આવી છે, ત્યાં સર્જાયેલો ગમખ્વાર અકસ્માતે 3 પરિવારના ક્યારેય ના ભરાય એવા દુઃખ આપી દીધું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર નજીક આવેલા ભાલ પંથકના ભડભીર ટોલ નાકાથી અંદાજે 1 કિલોમીટર દૂર 3 નંબરની ખાડી પાસે મોડી રાત્રે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને માહિતી અનુસાર ઓવર સ્પીડમાં આવી રહેલી એક 4 વ્હીલ કાર અચાનક આગળ જઈ રહેલા કન્ટેનરના પાછળના ભાગમાં જોરદાર રીતે ઘૂસી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો અને કારમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ લોકોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વિરેન્દ્રસિંહ સરવૈયા, બળભદ્રસિંહ ચુડાસમા અને ઇમ્તિયાઝભાઈ મલેકના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સમાચાર મળતા ત્રણેય પરિવારો પર જાણે આપ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને મૃતદેહોને આગળની કાર્યવાહી માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં પહોંચતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અનેક લોકોની આંખોમાં આંસુઓ અને ચહેરા પર અવિશ્વાસ જોવા મળી રહ્યો હતો. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઓવરસ્પીડ અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના જોખમ તરફ ગંભીર સવાલ ઊભા કર્યા છે. કારણ કે ઘણીવાર લોકો થોડા સમય બચાવવા માટે ઝડપનો સહારો લે છે, પરંતુ એ ઝડપ જીવનની છેલ્લી સફર બની જાય છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દેશભરમાં દરરોજ ઓવરસ્પીડ અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. ત્યારે સવાલ એ છે કે શું કોઈ જગ્યાએ થોડું વહેલું પહોંચવું આપણા જીવનથી વધારે મહત્વનું છે? કારણ કે પરિવાર તમારી રાહ જોઈ રહ્યો હોય છે અને એક ક્ષણની ભૂલ આખા પરિવારનું જીવન બદલી શકે છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં લખો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.